તો તને ખડ પાણી ને ખાખરા હા ને વળી બોલો પાના નો નહીં પાર 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 હે પણ જોને વગર વગર આદિ વેવાલો કરે હારે હે મારું પડે જોને પંછા એ ગોકુળ કેરી ગાવડિયું આજ જોને વાલા મામુ જાતિયું એ પણ નજર સોદાનો વાળ કાનો હે આજ મને ક્યાંય નો દેખાય હાય ઠાકર હે રજડતી મેલી રાજ કરવા અનવાલા મથો રામાય માણતો એક દૂધ ને માખણ ઠાકર હે કેમ ના ભારતો આવી તોળે વળી છે ગોરી હે ગાવડિયું રે તોળે વળી છે ગોરી ગાવડિયું રે મથુરામાં ગોતે ગોવાળિયો રે હો મથુરામાં ગોતે ગોવાળિયો હાય ઠાકર આવે ટોળે વળી છે ગોરી કાવડિયું રે ટોળે વળી છે ગોરી કાવડિયું રે મથુરામાં ગોતે ગોવાળિયો રે હો મથુરામાં ગોતે ગોવાળિયો એ ગોવાળ ये तेरे सलकानी हमारी आखड़ियों रे गाना सलकानी हमारी आखड़ियों धीरे मथुरा में गोते गुवालियों रे ओ मथुरा में गोते गुवालियों ये तेरी के तो थोया मने मवड़ियों रे गाना के तो थोया मने मवड़ियों धीरे मथुरा में गोते गोवालियों रे ओ मथुरा में गोते गोवालियों
કલડે વાલાયા તો વાલપનો રે માલ યન પાર તો ઉતાર મારિયા કે ઉજાગર દેને રાત ક્યાં રમિયા કનરા કલડે એક કાનુડા વાલા થોડો હરખ તો બતાય બળેલા ને તું ન માન વાલા હરખ તો બતાય બળેલા ને તું ન માન મરિયા કે ઉજાગર દિને રાત ક્યાં રમિયા કનરા તલડે મારા રે રામા પેર મારા હૈયાનો હારવાલા તલાવડીની કેડે મારા ખોડલ માને ભાળવાલા ગળો છે ગોળ ને મીઠી છે હાકર ગળો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર ઠાકર ઠાકર
દ્વારકાનો ઠાકર માથો નમાવું રોજ એની આગળ માથો નમાવું રોજ એની આગળ મને વાડો મારો દ્વારકાનો ઠાકર દ્વારકા વાળા કાનજી કાળા મોરલી વાળા દ્વારકા વાળા દ્વારકા વાળા મોરલી વાળા કાનજી કાળા હે દ્વારકા વાળા હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો વાલો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો કાળા કાળા કાનજીને રાધાજી રૂપ રણછોડ રંગેલા રંગેલા રણછોડ રંગેલા પૂરે રબારી જોને પૂરે મલદારી જોને મારવાડ દેશનો પૂરે રબારી જોને પૂરે મલદારી જોને કોકરણ શહેરનો મલકો સારું તો મારવાડ દેશમાં મલકો સારું તો કોકરણ શહેરમાં વગડે રે મોજું કરતા વગડે રે મોજું કરતા મારવાડ દેશમાં પૂરે રબારી જોને પૂરે મલદારી જોને કોકરણ શહેરનો મલડોર સારું તો મારવાડ દેશમાં મલડોર સારું તો કોકરણ શહેરમાં ઠાકર ભરોસે જીવન ઠાકર ભરોસે જીવન જીવ તો રબારી રહો મારવાડ દેશનો પૂરે રબારી જોને પૂરે મલદારી જોને કોકરણ શહેરનો કોકરણ શહેરનો કોકરણ શહેરનો કોણ કે હું રતનો રબારી આજ હેવરુડું રાજસ્થાન અને એમ કહેવાય છે કે આજે એવું પોકરણગઢ ગામ આજે એવી મારી ગાયો ભેંસો સારી અને આજે એવું મારું ગુજરાન ચલાવું છું એ પણ આજે હાજુ પડવા આવી છે આજે રોંડો થવા એવો હજી મારો ગગલો ક્યાંય દેખાતો નથી એ ક્યાં હશે લાવ થોડો ટોંકો કરી ગગલાને બોલાવી માલ ઢોરમાં મેકલું
આજે રતન કાકા બોલાવે બેટા મારા આવો હજરે હાલે આવી જાઓ હાલે આવી જાઓ હાલે આવી જાઓ આવજે ગાયો ના ગોવા રતન કાકા બોલાવે ગગલા મારા આવો હજરે યાદે રતન કાકા બોલાવે ગગયનયા વિયો રે આયો કાકા રેતી નાર મે રતન કાકા બોલાવે ગગયનયા વિયો રે એ જય ઠાકર બેટા એ જય ઠાકર કાકા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય વડવારા જય વડવાળા જય હે કાકા હા બેટા આજ કારા તડકાનો એ ને છોકરાને વાડીએ બોલાવીને હું કામ પીડ્યું એ ખરા બપોરે અને ખરા તડકે મારો દીકરો ક્યાં હતો હે ક્યાં હતો મને ક્યાં મોકલો તો તને એ હજડો હજડ હવાર દીનો મારા દીકરાને વાડીએ મોકલ્યો હતો તે કાકા હું વાડીએ જો કઈ કોઈની ના દાડીએ નતો જો ખોટું બોલમાં હા હું ખોટું બોલ્યો એ સાંભળ તારા કાકા એ વાડીએ આંટો મારવા આવ્યા થા બેટા ક્યારે એ સીધા ફરતા સારા આંટા માર્યા હા હા ક્યાંય દેખાણો નહીં ક્યાં હતો તમે આ કુંડી આડું જોયું ના નહોતું જોયું હું ના તો પણ ન્યા હું કરતો હતો ના ગારાનો ગધેડો બનાવતો તો એ ગધેડા નથી બનાવવા હું તો આ માલઢોર ભૂખા ભાંભરે તને ખબર ન પડે બેટા જવાની ગાયું સારવા તો જો કાકા કારે જતો બપોર સુધી જો ને બપોર પછી રજા જેવું હતું એ આપણી ને પાડોશીની છે એવું છે કાઈ વાંધો નહીં બેટા પણ તને ખબર ન પડે આપણે રજા રહેવાય કેમ નો રેવાય કોણે કીધું તને હું થાકી ગયો થાકી જતો તો રજા રાખી એ સાંભળ બેટા આ હવાર દીના હજડો હજડ ખીલે માલ બાંધ્યા હવે મારો દીકરો વિયો જા છોડી નાખ ભાઈ એમ નહીં કાકા એ છોકરું આ કોઈ દી ગાયું વાહે દોડી દોડીને થાકી ગયું હોય તો બપોર પછી રજા રાખી તો બપોર પછી તમારે વી હોય તમારા કઈ ભાગી નહીં બોલતો નહીં તારા કાકા હમ એમાં હમ હું બોલ્યો ના બધાને કામ કરવું પડે બેટા એ વાત હાચી છે પણ તું છોકરું કેવા હા હા આમનું વિયાય આમ ન હોય એવું હવે માલમાં ઉપડ્યાલ હું ગાઉં સારવા નહીં જાઉં કેમ નહીં જા મારે એક વાંધો હે કોની આખા ઘર હે એટલે પણ આખા ઘર આરે હું કરવા વાંધો રાખશો હું કાં હમણાં ખીહેરજી પછી નું ઘરમાં કોઈ જાન જ નથી દેતું હું કીધું મને કોઈ જાન જ નથી દેતું એમ આ જાનતી જાવીને નવડો મોટો થઈ ગયો તું હે તે તમે મને અવડો મોટો કર્યો તો કોણે કર્યો તો ભગવાને કર્યો પણ બટાઈ હમણાં ભગવાન નો કરે દૂધની તાહાળીઓ પાઈ પાઈને તને મોટો કર્યો હા દૂધ કા આપણે વધતું તમને પાવ કેમ કા બધું ડેરીએ નો ભર દેતા એટલે આ બધું થોડા ભરી આવતા એ તો કોક લેવા આવતા એમાં પાણી ઉકમ નાખ આવી બધી સોખવટ ન કરાય એમ કહું મેં તો ભાર્યું હોય એવું કહું ઈ નો કહેવાનું હોય બેટા આ તો હું ગાયું સરવા નહીં જાઉં કેમ નહીં જા મારે વાંધો છે પણ હું વાંધો છે તો કે તમને નો કહેવાય તો કોને કહેવાય એ આખું ઘર હોય તે કહેવાય પણ આખા ઘરનું શું કામ છે તારે તમારા આપા હોય તે કેવું પણ તારા આપા છે નહીં અહીંયા ક્યાં છે હું ક્યાં છે ઈ ભૈયા દ્વારકા હવે એ રાતે આવ્યા કોઈએ કીધું હવે રાતે હું ખડકી ખોલવા જો મને ખબર હોય એમ એ કાંઈ વાંધો નહીં તારા આપાને બોલાવું હા એને હું બોલાવો વાંધો હોય એને કહી દીજે એને જ કહું ને તમને થોડો કહું તો પણ મને કહી દે નહીં ના ના બે ભાઈ હોય તમે તો મારા થોડાક માણા દેખાતા હોય હું કહું ને થોડક વાતમાં વજન પડે એમ કાંઈ વાંધો નહીં બોલાવું તારા આપાને હા હા ના કરશો ઝઘડો હેણ બેઠો છે વગડો ના કરશો ઝઘડો એને બેઠો છે વગડો
હરે કોઈની હવામાં આવે ને તમે હોરી ન લેશો ઝઘડો હે વીરો મારો એકલો પણ એકડો વીરો એકલો પણ એકડો કરશો ઝઘડો એને બેઠો છે વગડો ના કરશો ઝઘડો એને બેઠો છે વગડો હરે કોઈની હવામાં આવી ન તમે હોરી ન લેશો ઝઘડો આપો આહા વજ એકલો પણ એકડો વીરો એકલો પણ એકડો સમય સંજોગે ભગતર ફેરી લેવા પડે વટની વાતે વૈડા લડી લેવું પડે સમય સંજોગે ભગતર ફેરી લેવા પડે વટની વાતે વૈડા લડી લેવું પડે અરે કોઈની હવામાં આવી તમે હોરી ન લેશો ઝઘડો હા એકલો પણ એકડો વીરો એકલો પણ એકડો મોઢે મીઠાને બોળે મારા બેટા એવા ભણવાને અમે રાખી સેટા રાઈફોલે રાડા રમાડે એ હવજ મારા ભૂખને નમાવે કલવરના તોરડ જાવે એ ભાઈઓ મારા ભૂખને નમાવે રામ લખનની જોડી એ આપણી કોઈ સસે ના તોડી એ આપણી રામ લખનની જોડી એ આપણી રામ લખનની જોડી રામ લખનની જોડી આપની કોઈ સકે ના તોડી હે આપની રામ લખનની જોડી હે વીરા આપની રામ લખનની જોડી છોડે
તોર ભોર ઢેલ જેવી આપણી છે જોડ સમજ મારી વાત બોલે લાવેણ બોધા હમજે સલકેલ નેણ ગુવાળીઓ હમજે વિરા એ અંધારિયા રાતો ઝગમગતી સમસી રે હરે અંધારી અજવાળી મને અમદે અમતી રે હરે અંધારી રાતો ઝગમગતી સમસી રે હરે અંધારી અજવાળી મને અમદે અમતી રે હરે સાંધો આગળ પાછળ જાતા દસનતી રે હરે ઘેરદાર ગમતા રૂપ રૂપ જમતા અહીંયા ને સોને યાદ ગોરી તમે મન ડાલી કા હીરા ઘેરદાર ગમતા રૂપ રૂપ જમતા અહીંયા ને સોને યાદ ગોરી તમે મન ડાલી દમો હીરા એ ભાઈ એ જય ઠાકર મોટા ભાઈ, જય ઠાકર ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. એ કેમ છે મોટા ભાઈ? બસ લેરકડી છે ભાઈ. તો વાંધો નહીં વીરા. હે વીરા, હા વીરા. હે ન ખરા બપોરે કાળા તડકાનો આ તારા વીરાને હું યાદ કર્યો એ ભાઈ. ખરા બપોરે ને ખરા તડકે યાદ કરવાનું કારણ તો ઈ જ છે વીરા. હા ભાઈ. એ ઘણો સમય થઈ ગયો, ઘણા દિવસ થઈ ગયા મોટા ભાઈ. મેં કીધું આ જોયા નથી, છે કઈ બાજુ? બસ વીરા, તને ખબર છે દ્વારકા ગયેલો હતો અને એ આજ હવારે જ ઘરે આવ્યો એમ? હા તે છે તો લેરખડી. બસ લેરકડી છે ભાઈ. તો વાંધો નહીં વીરા. હા ભાઈ, હું યાદ કર્યો તો એ તો એ યાદ કરવાનું કાંઈ તો કારણ છે જ નહીં વીરા. તો પણ આ છોકરું છે, છે મેં કીધું આ ઘેરે રહી છે કે જાય ક્યાં હમણાં? હું વાત કરે હે તો એલા ભાઈ ઘેરે રહી છે કે માલમાં જાય છે એમ કે હા, માલમાં તો હું જોઉં, માલમાં ક્યાં આવે કોઈ દી? હોય નહીં ભાઈ. હું હોય નહીં. અરે ભાઈ, હે ન હજડો હજડ હવાર દીનો તારે રે હું એને માલમાં મોકલું, એમાંય થોડોક ટાઈમ રહે તો વાડીનું કામ કરે. છોકરું બહુ કામ ઢૂસે ભાઈ. કામ ઢૂસે પણ હમણાંથી હાવ બગડી ગયું. હોય નહીં ભાઈ. હું હોય નહીં. બગડી ગયું એ જારું માલમાં આવતું ને ભાઈ. હે હા, એવું છે. મોદી ગામમાં રખડતું હોય એવું લાગે મને હમણાં. હું વાત કરો છો? હા, ટાણા હર ભાત લઈને આવવાની ને જ ખબર પડતી. એટલે તું એમ કેસો કે માલમાં નથી આવતું એમ? હા. હે ગગા, હા પા. જય ઠાકર બટા, જય ઠાકર, જય ઠાકર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાકા કઈ હજી વાત છે બેટા? હું કાકા એમ કહે છે કે છોકરું નથી વાડીએ જાતું કે નથી માલમાં જાતું, તો તું જા ક્યાં એમ કહો? નથી ઘેરે દેખાતો હે બેટા? ક્યાં જાતું એમ કહો? હું આખો દી ગાઉં સરવા જાઉં. આખો દી હા, પાકું હાસુ કે? કાકાને પૂછો. હે રત્ના, એ હા વીરા. છોકરો એમ કે આખો દી ગાઉમાં હોય ને તું એમ કે ગાઉમાં નથી આવતો. એલા ભાઈ હાવ ખોટું છે. એલા ભાઈ, છોકરું કોઈ દી ખોટું ન બોલે. હા એમ. છોકરું કહે છે ગાઉમાં આખો દી જાવ તો ભાઈ આખો દી ગાઉમાં હોય જ. એમ નહીં. હા, તમને તમારા છોકરા ઉપર ભરોસો, તમારા ભાઈ ઉપર ભરોસો નહીં તો? એલા ભાઈ જાજો ભરોસો છે ભાઈ. હમ. ભાઈ ઉપર તો ભરોસો હોય જ. હા એમ. તો આ પણ છોકરાને- છોકરું બધાડી મારશે પણ છોકરાનું ભાઈ માનવું પડે એમ થોડુંક. હા પણ છોકરાને પૂછો ગાઉમાં આવે કરે. ગગા, હા. ગાઉમાં જાશો બેટા? હા. કાયમ જાશો? નહીં, બે ત્રણ દિવસ ને જતો. 2-3 દીથાનો નથી જાતો? નહીં. હું વાંધો છે? મારે વાંધો હે. કોને રે? આખા ઘરે રે. એલા આખા ઘરે તારું હું બગાડ્યું તે આખા ઘરે રે વાંધો છે તારે? કા આવે મને તમે કોઈ ધ્યાન જ નથી દેતા ઘરમાં. હોય નહીં. ઓય. એલા ધ્યાન દીધા વગરનો તો એવડો મોટો થઈ ગયો અને તને હેની વગરનો રાખ્યો એમ કે પેલા ધ્યાન નથી દેતા એટલે તને કઈ એકે વગરનો રાખ્યો? એક ભાટા ભેગો હમણાં હું પાડી દે તને. આ તારા આમ જો કપડા, તારી મોજડી, વાર તહેવાર આવે દિવાળીમાં, કઈ તને હેની વગરનો રાખ્યો બેટા? પણ હું એમ કહું, હા, એવડો મોટો થઈ ગયો પછી તમે કોઈ ધ્યાન ન દેતા. ભારે કરી બેટા, પછી ધ્યાન નથી દેતા. નાનો હતો ત્યાં તો તમે બહુ ધ્યાન દેતા, પણ હું મોટો છો ને પછી કોઈ ધ્યાન ન દેતા.
કાંઈ વાંધો નહીં લે મારા દીકરા ઈ કે પેલા તું આ 2-3 દિવસના માલમાં કેમ નથી જોઈ કે પેલા એમાં હું ગાઉ સારવા જાવ તો ને બધા ગોવરિયા મને ખીજવે. એટલે આ ખીજવે તને હું કે એટલે હું કે તને હે એટલે આ રીતના આ ભાઈ આના ભાઠાઓ જો એમ કહો છોકરું બગડ્યું છે હું કે અહીંયા તને એમ કહો ઈ કે રૂપાન છોકરો વાંઢો. એમ કે કાંઈ વાંધો નહીં બેટા હું કાઈ વાંધો નહીં. ભલે કે કાંઈ વાંધો નહીં તને નો કે બેટા તને હું વાંધો એમાં તો તારા આપાને કઈ ને પણ વાંઢો તો હું સૌ ને. પણ તું ભલે બેટા વાંઢો રો પણ ઈ મને કે તને થોડા કે હું ગાઉ સારવા ના નહીં. મારી વાત સાંભળ પેલા ન્યા તું ગાઉ સારવા જા ગોવાળિયા બધા ભેગા થાય એમાં તને કોણ કોણ ખીજવે બધાય જેટલા બધા જેટલાના નામ દે પેલા મને આ ભાઈ નામ દઈને તમે શું કરશો? કેટલાક ના ગોવાળિયા ભેગા થાય ગોવરિયા તો 20 25 30 35 બધાના નામ આવડે આપણે એ બધાયના નામ દઈ તો શું કરશો તમે? બધાના નામ દે એટલે હું રત્નો બે ભાઈ હવારમાં છે ને એકો એક ની ઘેર જઈને ઠપકો દેવી તને કાલ હવારે કોઈ ખીજવે નહીં લાલ બેટા નામ દી દે હવે ઈ બધાયની ઘેર જાવું એની કરતા એક ઘેર જઈ આવો ને. ક્યાં એલા રત્ના ક્યાં જઈ આવે એક કે મારા હારણ હાહરા વાળી નો થમા અને હું તને એમ કહું છું નામ પેલા દે નામ દે પેલા કોના મારા હારણ તારા હાહરા નું નહીં તારા હાહરા નામ મને આવડે મને તને કોણ ખીજવે ઈ વાત કે પણ આ ગોવરિયા તો ઘણાય હોય. હા એની ઘરે હું તારા આપા બે ઠપકો દઈ આવે બધાના નામ દે પેલા ઠપકો હવે બધાયની ગામમાં ને ગામમાં હા નો બધાય. એય તું પેલા નામ દેવા મેળ નામ દો. હા જો હું ભગો ભૂરો અજણિયો લખમણિયો ગોબરો નાંજીનો ટીણીયો વાઘો મૂકો હે ગોબરાના ભાઈબાન બસ લે રેવા દે હારા માણસ નામ નો લેવાય. હવે નથી દેવા નામ રેવા દે આ બધા એના છે ને ખબરમાં ઘરે જઈને હું રત્નો બે છે ને ઠપકો દેવ છું કાલ હવારે તને કોઈ ખીજે નહીં જા મારો દીકરો બહુ ડાયો છે ને જા ગાઉમાં આવ્યો છે જા એ ખીજવે કે નો ખીજવે તો મને એકલા ની બરિતરા થાય. એની બડી તરફ થાય આ ગામમાં નીકળી વરરાજાની ફોર વ્હીલર આવે. એલા પણ તને ખબર છે આ તારા બાપાને હમણાં તને કહું મંદી હાલે છે એની મંદી હમણાં બેટા મોડું વરસ છે હા પૈસાનો બધો વાંધો છે અને અમથી તારા હાહરાય 2-5 વર્ષ તો નાશ પડેલી છે અમથી તે પૈસાનો કેમ વાંધો છે? પૈસા તો આપણી પાસે લાડ બધના છે ને. કોણે કીધું તને કાં એક દી તો આખું ઘર આખી રાત ગણ્યા હા. એલા બેટા ઈ કોકના હતા દેવાના ઈ ગણતા થા તું ભાળી ગયો એટલા બધના તમને કોણે આપ્યા હતા? તમે એને દેવાના હતા પાછા. આપણે માથે નો કિરાયો બેટા રત્નાન પરણાવ્યો ને હા ત્યારે માથે કિરા હતા તેને આપી દીધા. આપી દીધા. હવે પાછા માથે કરી નાખો. હવે નથી થાય એમ બેટા રેવા દે કાં એની વખતે બધા ગામના ઉસીના આપે, મારી વખતે જ નો આપે. મારી વાત સાંભળ તારા હારે બેટા ના પડી છે હમણાં કોણે કીધું? ફોન આવ્યો છે આઈથી ફોન મત કેતા હતા તમને. હું કેતો એક લગ્નની સીઝન હાલે તો ભેગા ભેગા આણા તેડી જાવ ને. સાંભળી ગયો એવું તો હું બહુ સાંભળી જાઉં. બહુ કર્યો ભાઈ આ છોકરાએ હા વયો તમારો દીકરો હાલ હું ગાઉં સારવા નહીં જાઉં. એલા વયો જા હું આણા તેડી આવો તમે. નકર ની જા નો જાવ ને. એલા માની જા નહીં નહીં માનું. હા વીરા હા ભાઈ એ છોકરો માને એમ છે નહીં ભાઈ માનતો નથી ભાઈ તો હું કરશું હવે એ સાંભળ હા ભાઈ એ ગગલાની હું નાણા તેડવા જાતો જાતો તો થોડો ઘણો હું ટેકો આપી ભાઈ બીજું હું વાત કે ભાઈ હા વીરા હે? આ ઘરમાં તો આપણા બધાનું ભેગું હાલે, તમે એક્સ્ટ્રા ટેકો તાલી આપશો. આ ફગ્યા આવ્યા ત્યારે પૂછો તો આપા. વાત તારી હાચી છે બેટા 2 મહિના દૂધની ડેરીનો હિસાબ રાખ્યો તો એ અલગથી ટેકો આપવા માંડ્યા. એ રત્ના હા વીરા છોકરીની વાત હાચી છે હો ભાઈ એલા ભાઈ છોકરો કહેવાય એની વાત ન મનાય કા ફગ્યામાં આવે તો વાત નહીં માનવાની. એટલે આણા વાળવા જવા કે તો બધોય ને વહીવટ બધોય મારા આપા રાખ્યા તો તમારે બે ફગ્યા ચાલી આવ્યા. એલા ફજ્જા ચાલી હું ત્યાંથી આવે તો કઈ એમ થોડું કઈ મેં કટકી કરી હોય બેટા તને એમ લાગે કાકા કટકી કરી મને તો એમ જ લાગે. એલા એવું ન હોય તો પણ કોક જાય ભાઈ નો ટેકો લેવું બીજું તો હું એમ કેવાય કોક જાય ભાઈનો ટેકો લે. તમે કીધું ટેકો દેવું. કાઈ વાંધો નહીં, ટેકો કાઈ વાંધો નહીં તું ગાઉમાં વયો જા તો ઠીક. ગાઉમાં હા પેલા તમે આણા તેડવા જાઓ હું તારા આપા બે ઉપડી આણા તેડવા ને મારે તારે તું ગાઉમાં વયો જા ને મારે આણા તેડવા નહીં આવવાનું. એલા બેટાના નો હોય આણા તો મારી વહુના તેડવા જાય. તારે એલા નાણા વયો જા. તેડવા
તારે ઓ નાણા તેડવા જાય ને એટલે જ તાર નો હોય બેટા, નકર તું આવીશ ને તો હમું તને ના પડી દે. કેમ આપણામાં નો જાય? નો જાય, વિયો જા. હાલો મળે જા અને સીધો ઘેરે જજો બેટા, અને માલ છોડજો જો, માલ છોડજો. તમે નતા જા નહીં છે કડતે ઉધી જા. આપા તમે વિયો જા. આણા તેડીને ગાયા ઘા આવજો. કેમ? ભાઈ ગાઉ સારવે જવાની છે ને. સીધો ગાઉમાં વિયો જાય, જા માં દીકરો. એ ભાઈ હા વીરા, છોકરું ગયું છે, છોકરું જો ભાઈ, આપણે આણા તેડવા જવા છે ભાઈ. જાવું છે વીરા. પણ આજ વાત ની ખબર નથી ભાઈ તને. અરે હું વાત છે વીરા. વાત જાણે એમ છે કે આપણા પોકણગઢના રાજા પાપી પેટે વાંધ્યા છે ભાઈ. હાસુ ભાઈ. હે ને હાલતા 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 કઈ મહારાજા હામાં મળી જાય ને બીરા. હા વીરા. તો હે ને ઘડી અવડો ફરીને ઉભો રહી જાય એમ ભાઈ. હા ભાઈ. હે ને વીરા, કારણ કે અવડો ફરીને ઉભું રહેવાનું કારણ એટલું છે ભાઈ કે જો આપણે મહારાજાના સુકન લઈને આપણા ગગના હોના આણા તેડવા જાય ને તો આપણો ગગો ભવો બહુ વાંજો રે ભાઈ. હાસુ વીરા. માટે સુકન પણ બહુ હવાયા છે. હે ને વેલા સૂર્યનારાયણ ઉગ્યા છે ભાઈ, બે ભાઈ હપી ને વેવાઈને મનાવશું ને આણા તેડવા જાય વીરા. હા વીરા. એ હો આનલા તેડવાને રબારી હાલિયા. યે હવિરા એ હાલનાય રાજને મરગે, એ હાલનાય દેવાયો ને ગે. એ હો આનલા તેડવાને રાઈમાં હાલિયા. એ હાલનાય રાજને મરગે, એ હાલનાય રાજને મરગે. એ હો સમારે મળ્યા રે અજમલ રાજવી. ये सुगन मने आवला रे ताई, ये सुगन मने आवला रे ताई. ये हो ए वीरा. હે ભાઈ, હજી તો વાત કરતા હતા ભાઈ. વાત કરતા હતા ને મહારાજા હામાં આમાં મળ્યા છે વીરા. હા વીરા. હે ને વીરા, ઘડીક આપણે અવડું ફરીને ઉભા રહી જાય, મહારાજા હમણાં નીકળી જાય પછી આપણે આણા તેડવા જાવી વીરા. હા વીરા. અરે હાવીરા પ્રધાનજી, કહો મારા હરાયકા લોકો કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે, તો જ આપણને જોઈ અવળું ફરી અને શા માટે વાસે જઈને ખરી ખાતરી કરી આવો. ભલે મહારાજ. હરે રાયકાભાઈ, આજ કદાચ અમને અને અમારા મહારાજને જોઈ અને આજ તમે બંને ભાઈ શા માટે અવળું ભરીને વાસો માટે હોય એવું મેં સત્ય જણાવો. અરે પ્રધાનજી, આજે તમને અને મહારાજાને જોઈ ઓળું ફરી નથી ઉભા વીરા. અમે કાંઈક ઘરે વસ્તુ ભૂલીને આવ્યા છીએ, એના વિચારમાં ઉભા રહી ગયા છીએ પ્રધાનજી. હરે રવારી ભાઈ, આજ પણ કદાચ તમારી સાથે બધી વસ્તુ હોવા છતાં તમે આવું જૂઠું શા માટે બોલો છો રાયકાભાઈ, શા માટે બોલો છો? અરે પ્રધાનજી, આજ કદાચ સાસુ અને જો સત્ય કહેશું ને તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને પ્રધાનજી. હા રાયકાભાઈ. અરે મહારાજ, આજ કદાચ રાયકાભાઈ નું કહેવાનું જો તમને સાસુ અને જો આ સત્ય જણાવશે ને મહારાજ તો માટે આ દુઃખ લાગશે નહીં ને મહારાજ. અરે હાવીરા પ્રધાનજી, તમારી ભાઈને કહો સાસુ અને સત્ય કહેવામાં કદી રીચો હોય નહીં, અને જો સત્ય ન કહે તો તેમને ઠાકર ભગવાનના સોગન આપી અને સત્ય બનાવો. ભલે મહારાજ. હરે રાયકાભાઈ, આજ કદાચ જો સાસુ અને જો સત્ય બોલવામાં આજે મારા મહારાજને કદાપી રીસ હોય નહીં રબારી ભાઈ, અને જો કદાચ તમે જૂઠું બોલો ને તો હું તમને ઠાકર ભગવાનના માટે સોગન વસ્તુ માટે હોય એવું મને સત્ય જણાવો. એ ભાઈ. હા વીરા. હે ને મહારાજે તો ઠાકરના હમ દીધા છે ભાઈ. હા વીરા. માટે ઠાકરના હમ ખવાય નહીં હો બીરા. ખવાય નહીં વીરા. માટે જેવું હોય એવું સત્ય કહેવું પડશે ભાઈ. હા વીરા. માટે હે મહારાજા, આજે ઠાકર હમ દીધા છે અને હાથ બાંધી દીધા છે ઓ મહારાજ. માટે આજે કદાચ ને અમે તો તમારી રૈયત કે હવે મહારાજ નાના મોટે કદાચ મોટી વાત થઈ જાય ને તો આ તમારી રૈયત જાણીને માફ કરી દેજો મહારાજ. માટે આજે રબારી કહું ને તમે સાંભળો મહારાજ. કહો હીરા.
એવા રબારી કહું ને રાજન હાંભળો રેલો જીવર મારી ભાઈ હા પહોંચાય હા પહોંચાય એવા રબારી કહું ને રાજન હાંભળો રેલો કહો એ કરું મારા દલડા કેરી વાત જો એવી કરું મારા દલડા કેરી વાત જો એવા રબારે કહે ને રાજન હાંભળો રેલો એવા પોકરણ ગઢના રે રાજન વાંધિયા રેલો એવા પોકરણ ગઢના રે રાજન વાંધિયા રેલો એ વાંધિયાના સુખન ના લે કોઈ જો એવા વાંધિયાના સુખન ના લે કોઈ જો એવા પોકરણ ગઢના રે રાજન વાંધિયા રેલો સાંભળો વીરા કહો મહારાજા કહો કહો એવા રાજન કહું મારે સાંભળો રનો હા મહારાજા એવા રાજન કહે મારે સાંભળો રનો એવી લાજા લક્ષ્મી રે મારે દીકરી રેનો હવે લાજા લક્ષ્મી રે મારે દીકરી રેનો એવા સગુણા મારે અહીંયા કેરો હાર જો સગુણા મારે અહીંયા કેરો હાર જો હવે ત્રણ દીકરી છે મારે આંગણે રેલો અરે હાર આજે વાંચ્ય વિશેની વાત કરતા હોય તો આજ મારા આંગણાની માલિકો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે તો શા માટે વાંચ્યો કહેવાઓ અરે મહારાજા આજ મહારાજા વાત પણ તમે સમજ્યાની મહારાજ દીકરી વિશેની વાત કરતા હોય ને હજી પણ મહારાજા કહું છું અમે તો તમારી રૈયત સહી મહારાજ હજી કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય ને તો આજ તમારી રૈયત જાણીને માફ કરી દેજો ઓ મહારાજ માટે હે મહારાજા આજે તમે દીકરી વિશેની વાત કરતા હોય તો દીકરી તો પારકા ઘરની આજ કહેવાય પારકા ઘરની થાપણ કહેવાય ઓ મહારાજ હે અને જેમ શકલીના બચ્ચાને પાંખું આવે ને ઉડી જાય ને મહારાજ એમ જ્યારે દીકરી ઉંમર લાયક થાય ત્યારે પોતપોતાના સાસરે ચાલી જાય છે ઓ મહારાજ માટે માટે હે મહારાજ પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો એકાદ પુત્ર હોય ને તો આજ તમારા ગયા પછી તમારો રાજ ચલાવે તમારી રાજગાદીનો વારસદાર હે મહારાજ નગર એક દિવસ આ તમારી રાજગાદીના મણમણના તાળા લાગે મહારાજ મણમણના તાળા લાગે હો બસ રાયકા ભાઈઓ આજે તમારી વાત કેવી પણ સત્ય છે વીરા આજે તમને ઓળા સુકન થયા હોય કાલે સવળા સુકન લઈ અને ખુશીથી તમે આણા વાળવા જાજો વીરા બહુ સારું મહારાજ હે ભાઈ હા વીરા હે ને કાલે વેલા હવારના સૂર્ય નાયડા ઉગતા આપણે સારા સુકન લઈ અને આ કગાના હોના આણા તેડવા જાહુ વીરા હા વીરા અહીંયાથી મારા વાલા એવી ખોડિયારમાંની જોડી આવે છે તો જોડીની અંદર ફૂલની તો ફૂલની પાખડી અર્પણ કરજો ન હોય તો બે હાથ જોડી પગે લાગજો કારણ કે આ ભગવતીની ખોડિયારની જોડી છે મારા વાલા હે ત્યાં જ સુકાના હે લેવાને જબારી હાલિયા અરે હાવીરા પ્રધાનજી ઓ મહારાજ અત્યારે આપણે રાજ દરબારમાં જવાનો સમય થયો છે તો રાજ દરબાર તરફ ચાલીએ ભલે મહારાજ હે રાજાને પ્રધાન બને સાલિયા રે
ભેજાવા લાગ્યા રાજ ને દરબાર રાજાને પ્રધાન બને ચાલ્યા રે. હલો ઉડારે બને યાર ગુડિયાની વાડીમાં ઉડારે બને માણસ ગંભાઈ અરે હા પ્રધાનજી, કહો મહારાજ. દરબારમાં તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે રાજમાં આવજો રે. એ રાતે પરધાન બોલાવે રાજમાતા આવી યારે. એ આલિયા રાજ દરબાર પરધાન બોલાવે રાજમાતા આવી યારે. એ આજે સીધને બોલાવવાના જમેલા મારે. એ એવા મારા સુરે મળ્યા ગામ સીધને બોલાવવાના જમેલા મારે. અરે વિના પ્રધાન, કહો માતાજી. આજ કોઈ દિવસ નહીં, અત્યારે રાજમહેલની અંદર અમને શા માટે બોલાવ્યા છે વીરા? અરે માતાજી, કામમાં જે મારે નહીં, કામ તો અમારા મહારાજને પડ્યા છે માતાજી. હા વીરા પ્રધાન, હા માતાજી. આજે એમ કહેવાય છે કે મહારાજનું મુખ કાંઈક ઉદાસ જણાય છે વીરા. હા માતાજી.
માટે તેમને શેનું દુઃખ પીડ્યું છે માટે તેની શરણે નમી જરા પૂછી જો. ભલે માતાજી. એ આજે સતી રે આવીને રાયના શરણે નમે. એ નમનો કરે વારંવાર સતી રે આવીને રાયના શરણે નમે. એ આજે સ્વામીના મુખના રે કેમ ઉડા છે જણાયા. એ ગોરો સ્વામી તમારા દિલના નિવાસ સ્વામીના મુખના રે કેમ ઉડા છે જણાયા. એ આજે તમે રે ગયા તા સ્વામી નગર ફરવા. એ આવા તમને કોને કીધા ગડવાને તમે રે ગયા તા સ્વામી નગર ફરવા. એ આજે સતીના બોલાવા સ્વામી મારા બોલાતા નથી. એ એવો મારો સુરેશિયો અપરાધ સતીના બોલાવા સ્વામી મારા બોલતા નથી. એ આજે નહીં રે બોલો તો સ્વામી મારો દીવનો ને જાય. એ બોલમાં કાઢું મારા પ્રાણ નહીં રે બોલો તો સ્વામી મારો દીવનો ને જાય. હે આવે અજમન એ કહું ને સતી તન સાંભળો રે. હે કરો મારા દિલ નાની વાત અજમન એ કહું ને સતી તન સાંભળો રે. હે આજે પોકરણ ગઢનો રાજા અજમલ પાંજીઓ હે બાય. હે સુકન મારા રે નહીં સતી કોય પોકરણ ગઢનો રાજા અજમલ પાંજીઓ હે બાય.
હે આ દેવા વાણીએ ગાતા રે ખેડૂતો પાછા રે વળ્યા. હે સુકન મારા લે નહીં સતી તો પાળ તારે રાયકા પાછા રે વળ્યા. હે આ દેખાવો પીવું રે સતીમાં ગમતું નથી. હે ગમતા નથી પ્રોગ્રામ ગઢના રાજ ખાવા રે પીવાનું સતીમાં ગમતું નથી. હે આ ગઢ પગલે રે સતી અમને ખેણલા માર્યા. હે બોલો મારો વાજી યો અવતાર જીવવા કરતા રે મરવો યારો રે લાગે. અરે હા સતી પોકરણ ગઢની પ્રજા આજ આપણું મુખ જોવા પણ રાજી નથી. અરે મહારાજ આપણે વાજી આ શા માટે કહેવાય? આજ હું કહું તમે સાંભળો મારા નાથ, હું કહું તમે સાંભળો. એ આધેલા ચારે લક્ષ્મી રે બને માન ભીખરી એ સગુણા તેરો ચારે લક્ષ્મી ને સગુણા કાના તાણતી કરે. એ યાદે તણા તણા દીકરીનું સ્વામી મારા આંગણે રમે. એ કેવી રીતે માગીયા દેવાય તણા તણા દીકરીનું સ્વામી મારા ભોળો રે કુંડે. અરે મહારાજ આપણા આંગણાની માલપા લાસા લક્ષ્મી ને સુગુણા તંદન કરી છે મહારાજ. શા માટે વાંજ્યા કહેવાય? અરે હા સતી કહું તમારું સત્ય છે. દીકરી છે એ પારકા ઘરને આજ છે. આજે પ્રણાવશું કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી એકાદ પુત્ર હોય શકે તો રાજગાદી ચલાવે, નકર એક દિવસ આ રાજને તાળું દેવા જશે તો મારે વન જવું છે. વનમાં જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. અરે મહારાજ વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. આપણી દીકરી સગુણા 20 વર્ષની ઉંમર લાયક થયા છે. એમને સાસરે વળાવીને વન જાશો ને મહારાજ, મારે કોઈ જાતની ચિંતા ન રહે. અરે ભલે સતી. અરે હા પ્રધાનજી, કહો મહારાજ. રાજ દરબારમાં ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે ગોરને આવજો રે. હે આવજો રાજને દરબાર
એ આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે એ આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે અરે પ્રધાનજી કોઈ દિવસ ની રાજમાં બોલાવવાનું કારણ અરે ભૂદેવ કામ આજ મારે નહીં મહારાજ અરે મહારાજાના શરણોમાં ભૂદેવનું નમન છે અરે મહારાજા કોઈ દિવસ ની રાજમાં બોલાવવાનું કારણ અરે પધારો ભૂદેવ ભૂદેવને મારા નમન છે આયુષ્માન બહુ અરે હા ભૂદેવ રાજમાં બોલાવવાનું તમને કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ શીખાશે તો તેમના શરીફ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે ભૂદેવ અરે મહારાજા એ વાત કેવી પણ તમારી સત્ય છે હું દેશ જાઉં પરદેશ જાઉં જ્યાં લીલોડા શ્રીફળ સ્વીકારીને આવું ને મહારાજા એ તમારે પણ માન્યતા રાખવી પડશે અરે હા ભૂદેવ જ્યાં લીલુડા શરીફળ તમે ઝીલાવીને આવશો જરૂર હું માન્ય રાખીશ બહુ સારું મહારાજા આજે હરકેને હું માંગે બોલ્યો ચાલી આવે આજે હરકેને હું માંગે બોલ્યો ચાલી આવે જાવા દેશ ને પરદેશ જાવા દેશ ને પરદેશ હરકેને હું માંગે બોલ્યો ચાલી આવે